ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ આજે અમે કોંકરેજ તાલુકામાં જે રેલી અને આવેદનપત્ર આપવા માટે જે આયોજન કર્યું, અમને કોઈ પણ સંજોગે અમને બનાસકાંઠામાં જ રહેવા, કોંકરેજ તાલુકો બનાસકાંઠામાં રહેવો જોઈએ. અમારે થરાદમાં કોઈ દિવસ જવાનું નથી અને અમને એટલું બધું દૂર, જે ભૌગોલિક રીતે અમને બહુ દૂર પડે છે. અને ખરેખર આ બનાસકાંઠા અસ્મિતામાં અમારું કોંકરેજ તાલુકો બનાસકાંઠા અસ્મિતાની સાથે જોડાયેલો છે. બનાસકાંઠામાં જ રહેવું જોઈએ એવું અમારી માગણી છે ભારતીય કિસાન સંઘની. વાત હોભળવાના નથી, માથો હશે તો જ હોભળશે. તમે એક વાત સામાન્ય વિચારો કે રાધનપુર ક્યારનું બનાસકાંઠામાંથી ગયું, હજી એની સર્કલ ઓફિસ પાલનપુર. તો આપણે પાલનપુરનો સર્કલ ઓફિસ બોર્ડની પાલનપુર, LDR જમીનનું પાલનપુર, બનાસ બેંક પાલનપુર. થરાદમાં તેમ કરવાનું છે, ધણી દર્શન કરીને પાછું આવવાનું. બીજું કશું કોઈ પણ તમે જો દવાખાનો માવતર, જે આપણે જે દવાખાનો મોટા મોટા દવાખાનો પાલનપુર હોતો રાખે પાલનપુરમાં, હોતો રાખે પાટણમાં. બાકી કોઈ પણ સંજોગે આપણે બેસી રહેવાનું નથી. કોઈ પણ સંજોગે વિરોધ કરવાનો છે અને વિરોધ કરશો તો જ, બાકી નથી આવવાના. તો વાતો કદાચ બ્રહ્મ રહેતા નહીં તો ભાજપાને કહ્યું થઈ જશે. ના, બધા દહીંમાં દૂધમાં હાથ રાખી આ ચોખ્ખોટી વાત કરું. કોઈ બધી વાતો જ છે. કોઈ પણ સંજોગે આપણે જાગવું પડશે, પબ્લિકે જાગવું પડશે, ખેડૂતોએ જાગવું પડશે. ખેડૂતને તો આમાં વધુ નુકસાન ખેડૂતને થશે એવું તમને કહું. કારણ કે આપણે સર્કલ ઓફિસમાં જવાનું થાય તો પાલનપુર, બનાસ બેંકનું કોઈ ધિરાણ માટે જવું પડે પાલનપુર, કોઈ પણ દવાખાનામાં જવું તો પાલનપુર, ડેરી માટે જવું તો પાલનપુર. તો પણ થરાદમાં ક્યારે ઓફિસો થતી એનો એક દાખલો પૂરેપૂરો રાધનપુરમાં જુઓ. હજી આજે બધું રાધનપુર વાળાને જવાનું પાટણ, એટલે ઓફિસ પાટણ અને કામ કરાવવાનું જવાનું પાલનપુર. હજી આજે ચાલુ જ છે. તો આપણું ક્યારે થશે? એટલે આપણે તો એક જ વાત છે, કોઈ પણ સંજોગે તમે આજે જેટલા આવ્યા એટલે અભિનંદનને પાત્ર ખૂબ આવ્યા, પણ એક આવે 10 લઈને આવતી વખત આપણું જોયું આયોજન થાય તો 10 જણ, એક જણ 10 જણ લઈને આવો એવી જવાબદારી લેજો તો જ આપણું કામ થશે. માથા વગર કશું થવાનું નથી. ભારત માતા કી જય.